ગોંડલમાં મેઘરાજાની અવિરત સવારી જોવા મળી રહી છે। સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। તો ગોંડલમાં છેલ્લા 24 કલાકમાં ધીમી ધારે 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મોસમનો કુલ વરસાદ 723 મિલીમીટર નોંધાયો છે। તો ગોંડલનો વેરી તળાવ આશાપુરા ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે। તો ગોંડલના લીલાખા પાસેના ભાદર ડેમની સપાટી 24 ફૂટે પહોંચી છે અને હજુ આવક ચાલુ। ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। જ્યારે ગત રોજથી જ રાજ્યભરમાં મેઘરાજાએ ધમધમાટ બેટિંગ શરૂ કરી છે। ત્યારે મેઘરાજાએ ધડબડાટી બોલાવવાની શરૂઆત કરી છે। તો વહેલી સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આજના દિવસ દરમિયાન પણ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે ગોંડલમાં પણ મેઘરાજાની અવિરત સવારી જોવા મળી હતી। સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। તો ગોંડલમાં છેલ્લા 24 કલાકમાં ધીમી ધારે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ મોસમનો કુલ વરસાદ 723 મિલીમીટર નોંધાયો છે। તો ગોંડલનો વેરી તળાવ આશાપુરા ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે। તો ગોંડલના લીલાખા પાસેના ભાદર ડેમની સપાટી 24 ફૂટે પહોંચી છે અને હજુ આવક ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ।